ધોરણ 11 વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. એનો પાઠ છે ચોથો, વ્યક્તિગત સ્વાસ્થ્ય. એનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરશું. નિયમિત કસરત ક્યારે અને કેવી રીતે કરવી? ડાયરેક્ટ પ્રશ્ન ચિહ્નથી જ સ્ટાર્ટિંગ છે. જેને નિરોગી અને તંદુરસ્ત રહેવું હોય તેણે હંમેશા કસરત કરવી જોઈએ. નાના મોટા, ગરીબ તવંગર, સ્ત્રી પુરુષ બધાએ નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે તથા નિરામય જીવન જીવવા માટે કસરત કરવી જોઈએ. બધા પ્રકારના પ્રદેશમાં એટલે કે ગરમ પ્રદેશ, ઠંડો પ્રદેશ, ભેજવાળો પ્રદેશ, અતિવૃષ્ટિવાળો પ્રદેશ વગેરે પ્રદેશોમાં રહેતા માનવોએ અવશ્ય કસરત કરવી જોઈએ. એટલું જ નહીં, પરંતુ કોઈ પણ ધંધાદારીએ અને બેઠાડું જીવન જીવનારાઓએ પણ કસરત કરવી જોઈએ. ધ્યાનથી સાંભળજો, ધંધાદારીઓ અને બેઠાડું જીવન જીવનારાઓએ પણ કસરત કરવી જોઈએ. આમ કસરત કરવી જોઈએ, પરંતુ તે ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ તે વિશે આપણે નીચે મુજબની માહિતી મેળવીએ. પહેલું છે કસરત ક્યારે કરવી. પહેલો પ્રશ્ન છે કસરત ક્યારે કરવી. એમાં છે કસરત ક્યારે કરવી તે અંગે સામાન્ય રીતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું છે કસરત સવારે અથવા સાંજે કરી શકાય. બીજું, સવારે કસરત કરતા પહેલા સવારની શૌચ ક્રિયાઓ અવશ્ય કરવી જરૂરી છે. શૌચ ક્રિયાઓ કર્યા પછી જે તે કસરતને અનુકૂળ પોશાક પહેરો. પગમાં શૂઝ મતલબ ચપ્પલ, શૂઝ પહેર્યા વગર કસરત કરવી નહીં. પગમાં શૂઝ, ચપ્પલ નહીં પહેરવાનું. શૂઝ પહેર્યા વગર કસરત કરવી નહીં. શૂઝ એવા હોવા જોઈએ કે જે આપણા પગનું સંરક્ષણ કરી શકે. શૂઝ એડીવાળા હોવા જોઈએ નહીં. ભૂખ્યા પેટે કસરત કરવી નહીં. અને ભૂખ્યું પેટ એટલે ભારે નાસ્તો કે જમીને કસરત કરવી એવો અર્થ લેવાનો નથી, પરંતુ ચા કે કોફી કે નવશેકું પાણી પીવું જરૂરી છે. સામાન્ય રીતે જમ્યા પછી લગભગ 3 કલાક બાદ કસરત કરવી. ગરમીની ઋતુમાં સુતરાઉ, પાતળા અને ખુલ્લા વસ્ત્રો પહેરીને કસરત કરવી. ઠંડી ઋતુમાં ગરમ કપડાં, ટ્રેક સૂટ વગેરે પહેરવા. કસરત કર્યા પછી પરસેવો થયો હોય તો ટ્રેક સૂટ પહેરી લેવું, જેથી શરદી થવાની શક્યતા રહે નહીં. કસરત કર્યા પછી હૃદયના અને નાડીના ધબકારા સામાન્ય થયે પાણી પી શકાય અને ચા નાસ્તો પણ કરી શકાય. હવે કસરત કેવી કરવી? પહેલું છે ક્ષયરોગ, સ્વાદુપિંડની નિષ્ક્રિયતા, મૂત્રપિંડની ખામી કે અન્ય રોગ હોય તો કસરત કરતા પહેલા વૈદ્યકીય શારીરિક તપાસ કરાવી લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરવી. કસરત રોજબરોજના ઘરના કાર્યો કરવાના રૂપમાં અને ઘર બહારના શ્રમયુક્ત કાર્યો કરવાના રૂપમાં હોઈ શકે. કસરત કોઈ પણ સાધન વગર કે સાધન સહિતની હોઈ શકે. પછી છે કસરત ઊભા રહેવાની સ્થિતિમાં, બેઠકની સ્થિતિમાં કે સૂઈ રહેવાની સ્થિતિમાં હોઈ શકે. મતલબ ઊંધા અથવા ચત્તા સૂઈ રહેવાની સ્થિતિમાં પણ હોઈ શકે.
કસરત માથાની, ડોકની, શરીરના વિવિધ સાંધાઓની, હાથની, પગની વગેરે અંગોની હોઈ શકે અથવા શરીરના બધા અંગોને આવરી લેતી કૂદન અને ચપળતાની પણ હોઈ શકે છે. હવે કસરત ચાલવાની, જોગિંગની, દોડવાની, કૂદવાની, ફેંકવાની, ચડવાની અને ઉતરવાની, તરવાની કે કોઈ પણ રમતના કોઈ પણ કૌશલ્યની ક્રિયા કરવાના રૂપમાં હોઈ શકે. કસરત વ્યક્તિગત કે સમૂહમાં થઈ શકે છે. પાઠ છે ચોથો, જે છે ધોરણ 11નો વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. કસરત એવા વાતાવરણમાં કરવી કે જ્યાં ચોખ્ખી હવા મળી રહે. દૂષિત વાતાવરણમાં કસરત કરવી નહીં, જેમ કે જીઆઈડીસીમાં કસરત કરવી નહીં. કોઈ પણ કસરત કર્યા પછી આપણું શરીર તેને કેવો પ્રતિભાવ આપે છે, કેવી રીતે તેને અનુકૂળ થાય છે અને કેવી રીતે તેને સ્વીકારે છે તેનો અનુભવ અને નિરીક્ષણ કરતા રહેવું જોઈએ, જેથી જે તે કસરતને કેટલો ભાર આપવો જોઈએ તેનો નિર્ણય કરી શકાય. મતલબ કસરત વધારવી કે ઘટાડવી તેનો નિર્ણય કરી શકાય. અને કસરત હંમેશા શુદ્ધ વાતાવરણમાં કરવી અથવા તો અનુકૂળ હોય તો બગીચામાં જઈને કરવી. હવે આપણે કસરત એટલે શું એનો વિસ્તારપૂર્વક જવાબ મેળવીએ. સાદી ભાષામાં કસરત એટલે શારીરિક હલનચલન ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા થતી શારીરિક હલનચલન ક્રિયાઓ. આમ કસરત એ શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટેની મહત્વની ક્રિયાઓ છે અથવા વિવિધ શારીરિક પ્રવૃત્તિઓની ક્રિયાઓ વિવિધ કસરત રૂપે હોય છે. કસરત પોતે તેની શરીરના વિવિધ તંત્રો ઉપર થતી અસરો જાણવા માટેનું એક અતિ મહત્વનું અંગ અથવા સાધન છે. હવે છે કસરતની અસર. કસરતની અસ્થિતંત્ર ઉપર થતી અસરોના પરિણામે હાડકાં મજબૂત, સખત અને વજનદાર થતા હોય છે. સહેલાઈથી અસ્થિભંગ થતો નથી, મતલબ હાડકાં તૂટતા નથી અને અસ્થિભંગ થયેલા હાડકાં ઓછા સમયમાં સંધાઈ જાય છે. આ કસરત કરવાનો લાભ છે કે તમારા પહેલાં તો સહેલાઈથી તમને ફ્રેક્ચર આવતું નથી, અથવા તો જો ફ્રેક્ચર આવ્યું હોય તો પણ તે ઝડપથી સંધાઈ જાય છે. હાડકામાં કેલ્શિયમના જથ્થાનું પ્રમાણ વધે છે તથા અસ્થિમજ્જામાં વધારે પ્રમાણમાં રક્તદોષો પેદા થાય છે. બીજો લાભ છે, એની બીજી અસર થાય, સ્નાયુતંત્રના સ્નાયુઓ બળવાન બને છે, સ્નાયુઓની સહનશક્તિમાં વધારો થાય છે, સ્નાયુઓના કદમાં વધારો થાય છે, કોકનો વિડીયો કોલ આવેલ છે. સ્નાયુતંત્રના સ્નાયુઓ બળવાન બને છે, સ્નાયુઓની સહનશક્તિમાં વધારો થાય છે, સ્નાયુઓની સહનશક્તિમાં વધારો થાય છે, સ્નાયુના કદમાં વધારો થાય છે, સ્નાયુઓની વધારે પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવાની ક્ષમતા વધે છે.
પછી ત્રીજી અસર છે રુધિરાભિસરણ તંત્રમાં હૃદયની કાર્યક્ષમતા વધે છે. એટલે કે હૃદયના એક ધબકારામાં સામાન્ય પરિસ્થિતિ કરતાં વધારે જથ્થામાં લોહીનું પંપિંગ કરવાની ક્ષમતા વધે છે. રુધિરાભિસરણ તંત્ર એની કાર્યક્ષમતા, એનો અર્થ આપણે જોયો કે રુધિરાભિસરણની કાર્યક્ષમતા એટલે હૃદયના એક ધબકારામાં સામાન્ય પરિસ્થિતિ કરતાં વધારે જથ્થામાં લોહીનું પંપિંગ કરવાની ક્ષમતા વધે છે. લોહીમાંના હિમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે તથા લેક્ટિક એસિડ સહન કરવાની ક્ષમતા વધે છે. ચોથી અસર થાય છે શ્વસન તંત્રમાં ફેફસાની ક્ષમતા વધે છે. કસરત કરનાર વ્યક્તિની એરોબિક મતલબ જારક અને એનાએરોબિક મતલબ અજારક શક્તિ વધે છે તથા વ્યક્તિની શ્વસન શક્તિમાં વધારો થાય છે. વિટલ કેપેસિટીમાં વધારો થાય છે. પાંચમી અસર છે ઉત્સર્ગ તંત્રમાં મોટા આંતરડા દ્વારા ઘનરૂપ કચરો મતલબ કે મળ, મૂત્રપિંડો અને ચામડી દ્વારા પ્રવાહી કચરો તથા ફેફસા દ્વારા વાયુરૂપ કચરો શરીરની બહાર ફેંકવાની ક્ષમતા વધે છે. શરીરના અન્ય અવયવી તંત્રો પણ કાર્યક્ષમ બને છે. હવે છે સામાન્ય કસરતના પ્રકાર. સામાન્ય કસરત કેવી કેવી હોય આપણે જોઈએ. સામાન્ય કસરતના પ્રકારમાં નીચેની કસરતનો સમાવેશ થાય છે. પહેલી ચાલવાની, બીજી તરવાની, ત્રીજી સાયકલ ચલાવવાની, ચોથી દોરડા કૂદવાની, પાંચમી દાદર અથવા ટેકરીનું ચઢાણ ઉતાર. પહેલી આપણે જોઈએ ચાલવાની. જે વ્યક્તિઓ કોઈ રમત રમી શકતા નથી, જેમને તરતા આવડતું નથી કે જેમને કદાચ સાયકલ પણ ચલાવતા આવડતી નથી, તેમના માટે સારામાં સારી કસરત ચાલવું તે છે. ખરેખર તો ચાલવાની કસરત એ ઉત્તમ કસરત છે, કારણ કે આ કસરતમાં શરીરના બધા જ તંત્રો એક સાથે કાર્યાન્વિત હોય છે અને તેમનું કાર્યાન્વિત રહેવામાં સાતત્ય પણ છે. તે કાર્યાન્વિત રહે એમાં આપણી ભલાઈ છે. સામાન્ય રીતે વ્યક્તિ દરરોજ 3 થી 5 કિલોમીટરનું અંતર સાતત્યપૂર્ણ ચાલી શકે છે, તો તે ઘણું જ ઉત્તમ કહેવાય. ચાલવાની ક્રિયામાં કોઈ ખાસ મેદાન કે કોઈ સાધનની જરૂરિયાત હોતી નથી. તેમના માટે ખાલી પગદંડી હોય તો પણ ચાલે. આવી પગદંડી કે અન્ય કોઈ રસ્તો સમતળ હોય તે જરૂરી છે. ચાલવા માટે શૂઝ પહેરેલા હોય તો અનુકૂળતા ચાલવામાં રહે છે. બોલો સાહેબ. બોલો. કરી લો બોલો. હા કરી લો. કરી લો. હવે છે તરવાની કસરત. તરવાની કસરત માટે સ્વચ્છ પાણીવાળું તળાવ કે ઓછા વહેણવાળી નદી હોય તો ચાલે. તરવા માટે જો સ્વિમિંગ પુલ મતલબ તરણકુંડ હોય તો અતિ ઉત્તમ. જેને કોઈ પણ પદ્ધતિથી તરતા આવડતું હોય
તેણે જ તળાવ, નદી કે સ્વિમિંગ પૂલમાં તરવાનું સાહસ કરવું. તરવાની કસરતથી હાથ અને પગને સૌથી વધારે કસરત મળે છે. જો કે તરવાની કસરતમાં શ્વાસ લેવાની ક્રિયા પણ મહત્વની હોય, શ્વસન તંત્રની ક્ષમતા પણ વધે છે. સાથે સાથે રુધિરાભિસરણ તંત્ર. અલા ભાઈ, ઓલો ફોન આવે તમારે ઉપાડીને વાત કરી લો ને, નકર પછી લેટ મળશે. હવે યાર એ ખબર નથી, તુષારભાઈને ખબર. વી પટેલ હે, વી પટેલ. હા 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 હા. રુધિરાભિસરણની ક્ષમતા પણ વધે છે. હવે છે સાયકલ ચલાવવાની કસરત. આ કસરત માટેનું સાધન સાયકલ છે. સાયકલ ચલાવવા માટેનો રસ્તો અથવા ટ્રેક સમતળ હોવો જોઈએ. સામાન્ય રીતે સાયકલ ચલાવવા માટેના રસ્તા ખુલ્લી હવામાં હોવા જોઈએ. જો કે આ કસરત માટે પણ ખુલ્લી હવા લાભદાયક નીવડે છે. સાયકલ ચલાવવાની કસરતથી હાથની કસરત પણ થતી હોય છે. હાથથી સાયકલના હેન્ડલ પકડવાના હોવાથી તે કસરત સ્થિર સંકોચનવાળી કહેવાય. આવી કસરતને અંગ્રેજીમાં ઇસોમેટ્રિક એક્સરસાઇઝ કહેવામાં આવે છે. જો કે સ્થિર સંકોચનવાળી કસરત કરતાં ગતિજન્ય કસરત આઇસોટોનિક એક્સરસાઇઝ, ઓલી પહેલાં આઇસોમેટ્રિક અને બીજી આઇસોટોનિક. ગતિજન્ય કસરત મતલબ આઇસોટોનિક કસરત વધારે લાભદાયી હોય છે. સાયકલ ચલાવવાની કસરતમાં સૌથી વધારે પગના સ્નાયુઓને કસરત મળતી હોય છે. ખાસ કરીને પગના સાથળની આગળના સ્નાયુઓ અને તેમની પાછળના સ્નાયુઓ તથા પીંડીના સ્નાયુઓ કાલ્ફ મસલ્સ ને સાયકલિંગની કસરતથી સૌથી વધારે કસરત મળતી હોય છે. લાંબા અંતરની સાયકલિંગથી કસરતથી શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રની ક્ષમતા વધે છે. હવે છે દોરડા કૂદવાની કસરત. આ કસરત કરવા માટે ખાસ કોઈ મેદાનની જરૂર હોતી નથી. આ કસરત ઘરના રૂમમાં અથવા ઘરની બહાર કોઈ નાનકડી સમતળ જગ્યા ઉપર પણ કરી શકાય. જો કે આ કસરત દોરડા સાથે કરવાની જોગિંગ જેવી કસરત છે. આ કસરતથી હાથ અને પગ બંનેને સારી કસરત મળે છે. આ કસરતમાં પગના પંજા ઉપર કૂદનની ક્રિયા કરવાની હોવાથી પગની ઉછળ શક્તિમાં વધારો થતો હોય છે, જે ઊંચી કૂદ જેવી ક્રિયામાં વધારે ઉપયોગી બનતી હોય છે. આ કસરતમાં કૂદવામાં દોરડા સાથે હાથની સક્રિય ગતિ કરવાની હોવાથી આ કસરત કરવામાં ગતિ સુમેળ મતલબ કોઓર્ડિનેશનના પરિબળોનો સારો વિકાસ થતો હોય છે. હવે પાંચમી કસરત છે સામાન્ય કસરતમાં પાંચમી કસરત દાદર અથવા ટેકરીનું ચઢાણ ઉતરાણ કરવાની કસરત. દાદરના પગથિયાં ચડવાની ક્રિયામાં સૌથી વધારે થાક લાગે છે. સંશોધન દ્વારા પ્રતિપાદિત થયેલ છે કે એક પગથિયું ચડવા માટે ખર્ચાતી શક્તિ તે પગથિયાની ઊંચાઈ જેટલું 15 ગણું અંતર કાપવા માટે વપરાતી શક્તિ જેટલી હોય છે. ટેકરીનું ચઢાણ ઉતરાણ એટલે કે બીજા શબ્દોમાં ઢાળ ચડવો
અને ઉતરવું. ઢાળ ચડતી વખતે સામાન્ય રીતે આગળ તરફ ઝૂકવું પડતું હોય છે. આગળ ઝૂકવાથી કદમની લંબાઈ ઓછી થાય છે અને ધડને આગળ તરફ ઝૂકવામાં મદદ કરતા પીઠના એક્સ્ટેન્સર સ્નાયુઓ વધારે સક્રિય થતાં તેમની શક્તિ વધારે વપરાતી હોય છે. જય શ્રી રામ. આમ દાદર ચડવામાં અને ટેકરીની ચડ ઉતર કરવામાં જે તે સક્રિય સ્નાયુઓની વધારે શક્તિ વપરાતી હોય છે. એટલે કે આ ક્રિયાઓમાં કાર્યાન્વિત જે તે સ્નાયુઓ વધારે મજબૂત બનતા હોય છે. સાથે સાથે શ્વસનતંત્ર અને રુધિરાભિસરણ તંત્ર વધારે કાર્યક્ષમ બનતા હોય છે. હવે 4 નંબરમાં છે રમતગમતમાં ભાગ લેતી વખતે ઉષ્મા પ્રેરક કસરત. ઓલી સામાન્ય કસરત જોઈ અને આ ઉષ્મા પ્રેરક કસરત. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ, પ્રશિક્ષણ, તાલીમ કે કોઈ પણ રમતની ખાસ પ્રવૃત્તિ કરતા પહેલા હેતુલક્ષી અને અસરકારક ઉષ્મા પ્રેરક કસરત કરવી જરૂરી છે. આ કાર્યક્રમ 5 થી 15 મિનિટનો હોઈ શકે છે. આ કસરત સામાન્ય રીતે ધીમી ગતિએ કરવાની હોય છે. આ કસરત સામાન્ય રીતે ધીમી ગતિએ કરવાની હોય છે. હવે આપણે એક વિડીયો તૈયાર થઈ ગયો છે યોગ મુદ્રાવાળો 15 મિનિટનો છે, તો એને અપલોડ કરી દઈએ. આપણે એમાં ચેન્જિંગ કરીએ છીએ. યોગ મુદ્રાવાળો પાઠનો વિડીયો જે બની ગયો છે એ આપણે અત્યારે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. એમાં બોલી નાખીએ આપણે યોગ મુદ્રા પાઠ 2, વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, ધોરણ 11. લખાઈ ગયું છે. હવે એમાં ગુજરાતી ટાઈપ કરતી વખતે જે ચેન્જિંગ થયા એ આપણે કરી નાખીએ. વિષયમાં જે 2 અનુસ્વાર આવે એ લખી નાખી. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. અર્ધ વિસર્ગ કરી નાખી ધોરણની બાજુમાં. રેડી. હવે અપલોડ માટેનો ફોટો જે આપણે અગાઉથી સેવ કરી લીધેલ હતો. ડન. અને હવે આપણો વિડીયો થઈ ગયો છે અપલોડ થવા માટે રેડી. અને અપલોડ થાય છે અત્યારે. પ્રિપેરિંગ 100% થઈ ગયું છે. હવે અપલોડ માટે 4 થી 5 મિનિટનો સમય બતાવે છે. એ હવે વિડીયો અપલોડ થાય છે. ફરીથી એક વખત જોઈ લઈએ આપણે. રમતગમતમાં ભાગ લેતી વખતે ઉષ્મા પ્રેરક કસરત. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ, પ્રશિક્ષણ, તાલીમ કે કોઈ પણ રમતની ખાસ પ્રવૃત્તિ કરતા પહેલા હેતુલક્ષી અને અસરકારક ઉષ્મા પ્રેરક કસરત કરવી જરૂરી હોય છે.
આ કાર્યક્રમ 5 થી 15 મિનિટનો હોઈ શકે. આ કસરત સામાન્ય રીતે ધીમી ગતિએ કરવાની હોય છે, જ્યાં આપણે હમણાં પહોંચ્યા હતા, એટલે કે ઓછા બળ અને ધીમી ગતિએ કરવાની હોય છે. આવી કસરતના આવર્તનો ખેલાડીની સુસ્થિતિ અને તેની રમત આધારિત ઓછા અથવા વધારે હોય છે. આવી ઉષ્માપ્રેરક કસરતથી સ્નાયુઓમાં ઊંડે અને દૂર સુધી રુધિરાભિસરણની ક્રિયા સક્રિય બનતી હોય છે અને સ્થિર ખેંચાણની કસરતથી નમનીયતા વધતી હોય છે. ઘણા ખેલાડીઓમાં આવી કસરતથી લાગણીઓનો ભાર અને દબાણ ઓછા થતા હોય છે. ઘણા વર્ષો પહેલાં ફક્ત કેલિસ્થેનિક કસરતનું મહત્વ હતું, પરંતુ હવે ખેંચાણની કસરત લાભદાયી જણાય તે પણ લોકપ્રિય બની છે. ઘણી ખરી રમતો માટે ઉષ્માપ્રેરક કસરતમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય. પહેલા 5 મિનિટ સુધી સ્થળ ઉપર જોગિંગ કરવું અથવા ધીમી ગતિએ દોડ કરવી. પછી ડોક, હાથના કાંડા, ખભા, હાથ, કમર, પગ વગેરેની લગભગ 5 મિનિટ સુધી કસરત કરવી. ત્રીજું છે, ત્યારબાદ લગભગ 5 મિનિટ સુધી હળવા ખેંચાણની કસરત કરવી, જેમાં પીઠના ખેંચાણની, ધડના ખેંચાણની, જાંઘના સાંધા ઉપરના ખેંચાણની, નિતંબના ખેંચાણની, હેમસ્ટ્રિંગ સ્નાયુઓના ખેંચાણની તથા ક્વોડ્રિસેપ્સ સ્નાયુઓ તથા પીંડીના સ્નાયુઓના ખેંચાણની કસરત કરી શકાય. ફરી એકવાર જણાવી દઈએ. વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. ધોરણ છે 11 અને એમાં પાઠ છે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય. હવે આપણે પાછા જ્યાં હતા ત્યાં જઈએ. ખેંચાણનું પૂરું થયું. ઉષ્માપ્રેરક કસરતમાં 3 બાબતોનો સમાવેશ થયો. હવે ચોથી છે, સ્નાયુઓને આપેલી ખેંચાણની સ્થિતિ 10 સેકન્ડ સુધી જાળવી રાખવી. અચાનક ખેંચાણ કરવું નહીં. ખેંચાણ વખતે આરામ અનુભવવો જોઈએ. હવે કસરતનું પ્રમાણ. ઉષ્માપ્રેરક કસરતને ધ્યાનમાં લેતા જે તે કસરતનું પ્રમાણ નીચે પ્રમાણે હોઈ શકે. પહેલું છે, સ્થળ ઉપર જોગિંગ અથવા ધીમી ગતિએ દોડવાની ક્રિયા લગભગ 5 મિનિટ સુધી કરી શકાય. માથું, ખભા, હાથ, કમર અને પગની કસરત પણ લગભગ 5 મિનિટ સુધી કરી શકાય. ખેંચતાણની કસરત પણ 5 મિનિટ સુધી કરી શકાય, પરંતુ આ કસરતમાં ખેંચાણની સ્થિતિ લગભગ 10 સેકન્ડ સુધી જાળવી રાખવાની હોય. આ વિભાગમાં 5 થી 7 મિનિટ થાય તો વાંધા જેવું નથી. હવે કસરતથી થતા ફાયદા. કસરત સમગ્ર શરીર માટે હોય. લાઈટ વહી છે ભાઈ. કસરત સમગ્ર શરીર માટે હોય. તેના ફાયદા. શરીરના વિવિધ તંત્રો ઉપર થતા હોય છે, જે નીચે મુજબ છે. અસ્થિતંત્ર કે શરીરના હાડકાં મજબૂત
સખત અને વજનદાર થાય છે. અસ્થિભંગ થતાં હાડકાં ઓછા સમયમાં સંધાઈ જાય છે. સ્નાયુતંત્રના સ્નાયુઓ બળવાન બને છે. તેમના કદમાં વધારો થાય છે અને તેમની સહનશક્તિ વધે છે. રુધિરાભિસરણ તંત્ર હૃદયની કાર્યક્ષમતામાં વધારો કરે છે. તે એક ધબકારામાં સામાન્ય કરતાં સ્નાયુતંત્રના સ્નાયુઓ બળવાન બને છે. તેમના કદમાં વધારો થાય છે અને તેમની સહનશક્તિ વધે છે. રુધિરાભિસરણ તંત્ર હૃદયની કાર્યક્ષમતામાં વધારો કરે છે. તે એક ધબકારામાં સામાન્ય કરતાં વધારે જથ્થામાં લોહીનું પંપિંગ કરે છે તથા લોહીના સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક દબાણનું નિયમન થાય છે. શ્વસન તંત્રમાં ફેફસાની ક્ષમતા વધે છે. ફેફસાની એનેરોબિક શક્તિ અને શ્વસન શક્તિ વધે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં થતા અંતઃસ્ત્રાવો વધુ પ્રમાણમાં ઝરે છે. રમત પ્રમાણે કસરત કરવાની આવશ્યકતા. દોડની દરેક બાબતોમાં વધારે ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોવાથી ફેફસાની ક્ષમતામાં વધારો થાય તેવી કસરત, દાખલા તરીકે પ્રાણાયામની ક્રિયાઓ પણ કરવાની રહે. વોલીબોલની રમતમાં પગ અને ખભા મજબૂત થાય તેવી કસરત કરવાની રહે. ફૂટબોલમાં સામાન્ય રીતે પગનો વધુ ઉપયોગ થાય છે. પગના હાડકાં અને સ્નાયુઓને બળવાન અને મજબૂત બનાવવાની કસરત કરવી જોઈએ. બાસ્કેટબોલ અને હોકીની રમતમાં હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે. તેથી તેમને બળવાન બનાવવાની કસરત કરવાની રહે. ખો-ખોની રમતમાં પગ તથા ફેફસાં સક્ષમ બને તેવી કસરત કરવાની રહે. કબડ્ડીની રમતમાં હાથ અને પગની મજબૂતાઈ માટે કસરત કરવાની રહે. વેઇટલિફ્ટિંગમાં હાથના કાંડા, કમર અને પગના સ્નાયુઓ મજબૂત બને તેવી કસરત કરવાની રહે. બેડમિન્ટનમાં પગ અને ખભા મજબૂત બને તેવી કસરત કરવાની રહે. ક્રિકેટની રમતમાં હાથ અને પગ મજબૂત રહે તેવી કસરત કરવાની રહે. આ બધું આપણે જોયું કે કઈ રમતમાં કઈ કસરતની આવશ્યકતા હોય છે. અહીં વધારે પ્રચલિત રમતો માટેની ખાસ કસરત બાબતે ખ્યાલ આપવામાં આવ્યો છે. તેમ છતાં જે તે રમતના કૌશલ્યોને લક્ષમાં લેતા તેવા કૌશલ્યો ઉપર પ્રભુત્વ મેળવવા માટેની ખાસ કસરતો પણ કરવાની રહે. વ્યક્તિગત સ્વાસ્થ્યના મુખ્ય ઘટકો. હવે એક મુદ્દો છે વ્યક્તિગત સ્વાસ્થ્યના મુખ્ય ઘટકો. એમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય માટેના મુખ્ય 5 ઘટકો નીચે પ્રમાણેના હોય છે. પહેલું છે માનવીના શારીરિક સ્વાસ્થ્યના આધારો. બીજું છે કુટુંબ, સગાવ્હાલા તથા મિત્ર વર્તુળનો પ્રભાવ.
ત્રીજું છે યોગ્ય પ્રકારનો અને યોગ્ય પ્રમાણમાં ખોરાક. ચોથું છે શારીરિક સ્વાસ્થ્ય. પાંચમું માનસિક સ્વાસ્થ્ય. હવે આ ઘટકોની વિગતે માહિતી મેળવીશું. વ્યક્તિગત સ્વાસ્થ્યના મુખ્ય ઘટકો. વ્યક્તિગત એટલે સિંગલ લોકોના સ્વાસ્થ્યના મુખ્ય ઘટકો એ આ બધા આપણે જોયા. માનવીના શારીરિક સ્વાસ્થ્યના આધારો, કુટુંબ, સગાવાલા તથા મિત્ર વર્તુળનો પ્રભાવ, યોગ્ય પ્રકારનો અને યોગ્ય પ્રમાણમાં ખોરાક, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય. હવે આ ઘટકોની વિગતે ચર્ચા કરીશું આપણે. પહેલું છે માનવીના શારીરિક સ્વાસ્થ્યના આધારો. માનવીના શારીરિક સ્વાસ્થ્યનો આધાર તેના માતા પિતા તરફથી મળેલ શારીરિક સ્વાસ્થ્યના વારસાને આભારી છે. મતલબ માતા પિતાનો બાંધો હોય એ મુજબનો કોઈ પણ વ્યક્તિનો બાંધો લગભગ હોય છે. જો બાળપણમાં રોગોનો વારસો ના મળ્યો હોય, પરંતુ તેને આ અવસ્થામાં પૌષ્ટિક ખોરાક જ ના મળ્યો હોય, તો તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતાઓ પણ ઓછી રહેશે. આવા બાળકની વધતી ઉંમરે તથા યુવાવસ્થામાં પણ જો પૌષ્ટિક અને સમતોલ આહાર ના મળ્યો હોય અને સાથે સાથે જો તેનું જીવન શારીરિક શ્રમયુક્ત ન હોય અથવા તેણે શારીરિક શ્રમમાં કોઈ પણ પ્રકારનો વ્યાયામ જ ન કર્યો હોય, તો પણ તેનું શારીરિક સ્વાસ્થ્ય નબળું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. માણસને સારો આહાર કદાચ મળ્યો હોય, પરંતુ તેના વિહાર અને વિચાર પણ સ્વસ્થ ન હોય. તેના વિહાર અને વિચાર મતલબ તેના વિચારો અને તેની રહેણી કહેણી એ પણ જો સ્વસ્થ ન હોય, તો તેના શારીરિક સ્વાસ્થ્ય ઉપર આની અસર થવાની શક્યતાઓ રહેલી છે. માણસના વિહારમાં શિસ્ત, નિયમિતતા અને સંયમ ના હોય, તો તેના શરીર ઉપર અવળી અસર થતી હોય છે. એટલે કે તેનામાં ધીરે ધીરે અનેક પ્રકારના રોગોનો પગપેસારો થતો હોય છે. વળી જો માણસમાં વૈચારિક સ્થિરતા અને સમજ ન હોય, તો પણ તેની અવળી અસર તેના જીવનમાં વર્તાતી હોય છે. આ અવળી અસરમાં માણસના વિચારોમાં ક્ષણભંગુરતા આવે છે. તે સ્થિર વિચાર કરી શકતો ન હોવાથી તેના જીવનમાં અશાંતિ, અધીરાપણું, માનસિક તણાવ વગેરે જેવા માનસિક રોગો ઘર કરી બેસતા હોય છે. તે માણસનું શારીરિક સ્વાસ્થ્ય સારું હોવાનું ગણાય, જેના જીવનમાં આહાર, વિહાર અને વિચારનું સમતોલન હોય. હવે બીજું છે, આપણે પહેલું જોયું માનવીના શારીરિક સ્વાસ્થ્યના આધારો. સ્વાસ્થ્યના મુખ્ય ઘટકોમાં પહેલું છે માનવીના શારીરિક સ્વાસ્થ્યના આધારો અને બીજું છે કુટુંબ, સગાવાલા તથા મિત્ર વર્તુળનો પ્રભાવ. જેનું કુટુંબ અખંડ હોય, સામાજિક વર્તુળ સંસ્કારી હોય, શિસ્તબદ્ધ હોય, એકબીજાના દુઃખમાં સહભાગી થનાર હોય, એકબીજાનું ભલું ઈચ્છનાર હોય અને સુસંસ્કારોના વિચારોનું સિંચન કરનાર હોય,
તે કુટુંબના અને સામાજિક વર્તુળના સભ્યોનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. ત્રીજું, યોગ્ય પ્રકારનો અને યોગ્ય પ્રમાણમાં ખોરાક. સામાન્ય રીતે માણસના શારીરિક સ્વાસ્થ્યનો આધાર તેના ખોરાક ઉપર રહેલો હોય છે. એમાં યોગ્ય ખોરાક. ABCDનો યોગ્ય ખોરાક. યોગ્ય ખોરાક સામાન્ય રીતે તેને કહેવાય જેમાં ખોરાકના બધા ઘટકોનો સમાવેશ થતો હોય. આ ઘટકો નીચે પ્રમાણેના હોય છે. જેમાં આપણે જોઈ શકો છો, એક કે કાર્બોહાઈડ્રેટ્સ અથવા શર્કરા અને કાંજીયુક્ત પદાર્થો. બીજું, પ્રોટીન્સ. ત્રીજું, ફેટ્સ અથવા ચરબીયુક્ત પદાર્થો. ચોથું, વિટામિન્સ. પાંચમું, ક્ષારયુક્ત પદાર્થો. અને છઠ્ઠું, પાણી. ખોરાકના આ ઘટકો આપણે જુદા જુદા સ્વરૂપમાં લેતા હોઈએ છીએ. 1 ગ્રામ કાર્બોદિત પદાર્થમાંથી લગભગ 4 કેલરી ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે. 1 ગ્રામ નત્રલયુક્ત પદાર્થમાંથી પણ લગભગ 4 કેલરી ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે. 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થમાંથી લગભગ 9 કેલરી ઉર્જા અથવા શક્તિ પેદા થાય છે. આપણા રોજબરોજના ખોરાકમાં ઉપરયુક્ત 6 ઘટકોનો આપણી જરૂરિયાત મુજબ સમાવેશ થવો જોઈએ, જેથી આપણે આપણું શારીરિક સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકીએ. હવે પહેલું આપણે જોયું ABCDનો. એમાં યોગ્ય ખોરાક. પછી બીમાં છે ખોરાકનું યોગ્ય પ્રમાણ. ખોરાકનું યોગ્ય પ્રમાણ ઉંમર પ્રમાણે અલગ અલગ હોઈ શકે. આ પ્રમાણે દૈનિક જરૂરી કેલરી ઉપરથી જાળવી શકાય. 6 માસના બાળકથી શરૂ કરીને વિવિધ ઉંમરના બાળકો, કિશોરો, યુવાનો અને પુખ્ત વયના માણસો માટે દૈનિક જરૂરી કેલરીનું કોષ્ટક નીચે મુજબ છે. એમાં કોષ્ટક હવે તમે જોઈ શકો છો. કોષ્ટક મોટું છે થોડું. કોષ્ટકમાં છે ક્રમ, ઉંમર અને દૈનિક જરૂર કેલરી. આમાં પહેલું છે 6 માસનું બાળક, એને 118 કેલરીની જરૂર હોય છે. બીજું છે 7 થી 12 માસનું બાળક, મતલબ અડધા વર્ષથી 1 વર્ષનું બાળક, એને 108 કેલરીની જરૂર હોય છે. ત્રીજું છે 1 થી 3 વર્ષનું બાળક, એને 1125 કેલરીની જરૂર હોય છે. પછી 4 થી 6 વર્ષનું બાળક, એને 1600 કેલરીની જરૂર હોય છે. પાંચમું છે 7 થી 9 વર્ષનું બાળક, જેને 1925 કેલરીની જરૂર હોય છે. છઠ્ઠું છે 10 થી 12 વર્ષ છોકરો અથવા છોકરી, તેને 1950 થી 2150 સુધીની કેલરીની જરૂર હોય છે. છોકરી હોય તો 1950, છોકરો હોય તો 2150. હવે છે 13 થી 15 વર્ષ, છોકરો હોય તો 2400 કેલરી, છોકરી હોય તો 2050 કેલરીની જરૂર હોય છે. 16 થી 18 વર્ષ, 16 થી 18 વર્ષમાં છોકરો હોય તો 2600 કેલરી, છોકરી હોય તો 2050 કેલરીની જરૂર હોય છે. હવે છે 19 વર્ષથી ઉપરના, એમાં પણ વિભાગ અલગ અલગ પાડેલા છે. એ વિભાગમાં છે બેઠાડુ વ્યક્તિઓ. 19 વર્ષથી ઉપરના બેઠાડુ વ્યક્તિઓ, એમાં પહેલા છે પુરુષ 2350 કેલરી અને સ્ત્રી 1800 કેલરી. થોડોક શ્રમ કરનાર પુરુષ, એમને જોઈશે 2700 કેલરી અને સ્ત્રીમાં જોઈશે 2100 કેલરી. થોડોક શ્રમ કરનાર. હવે સીમાં વધારે શ્રમ કરનાર, મતલબ મજૂરો, સક્રિય ખેલાડીઓ વગેરે. પુરુષ 3200 કેલરી અને સ્ત્રી 2450 કેલરી. હવે આપણે ચોથું જોઈએ શારીરિક સ્વાસ્થ્ય. યોગ્ય રીતે અસરકારકતાથી કાર્ય કરતા વિવિધ અવયવો અને અવયવી તંત્રો સૂચવે છે કે
જે તે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે તે શક્તિશાળી હોય છે. યોગ્ય રીતે અસરકારકતાથી કાર્ય કરતા વિવિધ અવયવો અને અવયવી તંત્રો સૂચવે છે કે જે તે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે. પહેલું, તે શક્તિશાળી હોય છે. બીજું, તેનો અંગવિન્યાસ મતલબ પોસ્ચર સારો હોય છે. મતલબ એનો શરીરનો બાંધો, અંગવિન્યાસ. ઉંમર અને ઊંચાઈને ધ્યાનમાં લેતા તેનું વજન સપ્રમાણમાં હોય છે. તેના શરીરના બધા જ અવયવો સારી રીતે કામ કરતા હોય છે. તેની ચામડી સુંવાળી અને સ્વચ્છ હોય છે. તેની આંખો તેજસ્વી હોય છે. તેના શ્વાસોચ્છ્વાસ નિયમિત હોય છે. તેની ખોરાક માટેની રુચિ સારી હોય છે. તેને પૂરતી ઊંઘ હોય છે. હવે આપણે જોઈએ આ ઉપરાંત વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યની જાળવણીમાં યોગ્ય ખોરાક લઈને તંદુરસ્તી જાળવવી, કસરત કરવી, કુટેવો ટાળવી, જાતીય ક્રિયાઓ બાબતે જવાબદારીભર્યા નિર્ણયો લેવા, રોગના લક્ષણો બાબતે સજાગ રહેવું, નિયમિત દાક્તરી તપાસ કરાવવી, ઈજાઓ અટકાવવા માટે જરૂરી પગલાં ભરવા વગેરેનો સમાવેશ થાય છે. હવે છે માનસિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય ઉપર માનસિક પરિબળોની અસરોનું યોગદાન મહત્વનું છે. આ પરિબળોમાં પ્રેરણા મતલબ મોટિવેશન, બુદ્ધિ મતલબ ઇન્ટેલિજન્સ, લાગણીઓની સ્થિરતા અંગ્રેજીમાં કહેવાય ઇમોશનલ સ્ટેબિલિટી વગેરેની મહત્ત્વની અસર રહેલી હોય છે. વ્યક્તિની માનસિક યોગ્યતાના સંદર્ભમાં દરેક વ્યક્તિની શારીરિક સ્વાસ્થ્યની કક્ષામાં તફાવત જોવા મળતા હોય છે. ચિંતાથી મન ઉપર તણાવ ઉદ્ભવતી હોવાથી તે શારીરિક સ્વાસ્થ્ય માટે વિઘ્નરૂપ બને છે. ઉપરના માનસિક પરિબળોની વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય ઉપર સીધી અથવા આડકતરી અસરો જોવા મળતી હોય છે. તેમ છતાં માનસિક રીતે એ વ્યક્તિ સ્વસ્થ છે. હવે આપણે ગ્રુપ મોકલી દઈ, વિડીયો અપલોડ થઈ ગયેલ છે તો હવે એ વિડીયોને આપણે ગ્રુપમાં મોકલી શકાય છે. ગ્રુપનો ટાર્ગેટ પૂરો થયો નથી. તેમ છતાં માનસિક રીતે એ વ્યક્તિ સ્વસ્થ છે. પહેલું, જેનો લાગણીઓ પર કાબૂ છે. બીજું, જે બીજાની જરૂરિયાતો માટે સંવેદનશીલ હોય છે. પછી ત્રીજું છે, જે પોતાની શક્તિમાં શ્રદ્ધાવાન હોય છે. પછી ચોથું, જે બિનજરૂરી માનસિક તાણ, ચિંતાઓ અને મૂંઝવણથી મુક્ત હોય છે. હવે આ હતો આપણે પાઠનું નામ છે વિષય છે આપણે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. ધોરણ છે 11. અને વ્યક્તિગત સ્વાસ્થ્ય નામનો ચોથો પાઠ હતો. એ આપણે અત્યારે પૂરો કર્યો. જેમાં આપણે જોયું નિયમિત કસરત ક્યારે કરવી અને કેવી રીતે કરવી. પછી આપણે જોયું કસરત એટલે શું,
પછી સામાન્ય કસરતના પ્રકારો જોયા કે કેવા કેવા પ્રકારની કસરતો હોય છે. દાખલા તરીકે ચાલવાની, તરવાની, સાયકલ ચલાવવાની, દોરડા કૂદવાની, દાદર અથવા ટેકરીનું ચઢાણ ઉતરાણ કરવાની. પછી આપણે જોયું રમતગમતમાં ભાગ લેતી વખતે ઉષ્મા પ્રેરક કસરત. પછી કસરતનું પ્રમાણ કેટલું કેટલું હોવું જોઈએ, કસરતથી થતા ફાયદા કેટલા કેટલા હોય છે એ જોયું. રમત પ્રમાણે કસરતની આવશ્યકતા જોયું. પછી વ્યક્તિગત સ્વાસ્થ્યના મુખ્ય ઘટકો જોયા. એમાંના આપણે 4 અલગ અલગ ઘટકો જોયા કે માનવીના શારીરિક સ્વાસ્થ્યના આધારો, કુટુંબ, સગાવાલા તથા મિત્ર વર્તુળનો પ્રભાવ. ત્રીજું, યોગ્ય પ્રકારનો અને યોગ્ય પ્રમાણમાં ખોરાક. આ પણ એક મહત્ત્વની બાબત છે કે તમારા સ્વાસ્થ્ય ઉપર કુટુંબ, સગાવાલા તથા મિત્ર વર્તુળનો પ્રભાવ પણ અસર કરે છે તમારા સ્વાસ્થ્ય ઉપર. એને વિગતવાર ફરી એકવાર જોઈએ. જેનું કુટુંબ અખંડ હોય છે, કે જેઓ બધા ભેગા મળીને રહેતા હોય છે. સામાજિક વર્તુળ સંસ્કારી હોય, શિસ્તબદ્ધ હોય, એકબીજાના દુઃખમાં સહભાગી થનાર હોય, એકબીજાનું ભલું ઈચ્છનાર હોય અને સુસંસ્કારોના વિચારોનું સિંચન કરનાર હોય, તે કુટુંબના અને સામાજિક વર્તુળના સભ્યોનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. પછી આપણે યોગ્ય પ્રકારનો અને યોગ્ય પ્રમાણમાં ખોરાક જોયો. યોગ્ય ખોરાક કેવા કેવા પ્રકારનો હોય એ જોયું. પછી ખોરાકનું યોગ્ય પ્રમાણ જોયું આપણે કોષ્ટક મુજબ, કે કઈ ઉંમરના છોકરાને કેટલી, કઈ ઉંમરના બાળકને કેટલી કેલરી જોઈએ. પછી 13 વર્ષની ઉપરના છોકરો હોય કે છોકરીને કેટલી જોઈએ. પછી આપણે એ જોયું કે 19 વર્ષની ઉપરના વ્યક્તિઓ બેઠાડું હોય, થોડોક શ્રમ કરનાર હોય અથવા વધુ શ્રમ કરનાર હોય, એમને કેટલી કેલરી જોઈ એ જોયું. પછી શારીરિક સ્વાસ્થ્ય જોયું કે તે કઈ કઈ પ્રકારનું હોય છે. પછી માનસિક સ્વાસ્થ્ય જોયું. આમ કરીને આપણે આ પાઠ પૂરો કર્યો. જય શ્રી રામ, શ્રી જય વીર મેહુર દાદા.